નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્યવેદ 2.0 યુટ્યુબ ચેનલ પર। આજે મિત્રો આપણે વાત કરીશું, જો તમે પોસ્ટ ઓફિસ જીડીએસમાં ફોર્મ ભર્યું હોય તો આ વિડીયો તમારી માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાનો છે। મિત્રો, આ વિડીયોમાં આપણે શું જોવાના છીએ તેની વાત કરીએ તો ફોર્મમાં સુધારો, કઈ વિગતો તમે આમાં બદલી શકશો, મહત્ત્વની તારીખ એટલે કે તમે કઈ તારીખે ફોર્મમાં સુધારો કરી શકશો ને શું નહીં બદલાય, રિઝલ્ટની અપડેટ અને સિલેક્શન પ્રોસેસ, તમામ વિગતો આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ। તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। તો મિત્રો, સૌપ્રથમ વાત કરીએ તો કરેક્શન તારીખની 18 અને 19 ફેબ્રુઆરીએ તમે ફક્ત 2 દિવસ જ તમે આ ફોર્મમાં અરજીમાં સુધારો કરી શકશો। તો મિત્રો, હવે આપણે જાણીશું કે તમે આ ફોર્મમાં શું સુધારો કરી શકશો। તો પર્સનલ ડિટેલ્સ એટલે કે તમારું નામ, પિતાનું નામ, જન્મ તારીખ અને કેટેગરી। બીજું કે ધોરણ 10ના માર્ક્સ, સૌથી મહત્ત્વનું, આના આધારે જ તમારું સિલેક્શન થતું હોય છે। બોર્ડનું સિલેક્શન એટલે કે તમે કયું બોર્ડ પસંદ કર્યું છે। અને અંતે પોસ્ટ પ્રેફરન્સ એટલે કે તમે તમારી પસંદગીની જગ્યા પણ બદલી શકો છો। આગળ મિત્રો વાત કરીએ તો તમે શું નહીં બદલાવી શકો, તો તમે મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને રજિસ્ટ્રેશન નંબર, તમે આટલી વિગત બદલાવી શકશો નહીં। હવે મિત્રો, મુખ્ય મુદ્દાની વાત કરીએ તો રિઝલ્ટ ક્યારે આવશે। જીડીએસમાં કોઈ જ પરીક્ષા લેવામાં આવતી નથી। સિલેક્શન માત્ર ધોરણ 10ના મેરિટના આધારે જ થાય છે। અને સંભવિત રિઝલ્ટની તારીખની વાત કરીએ તો માર્ચ મહિનાના બીજા કે ત્રીજા અઠવાડિયામાં જીડીએસનું રિઝલ્ટ જાહેર થઈ શકે છે। મિત્રો, મેરિટ લિસ્ટ કેવી રીતે જોવું તેની વાત કરીએ તો ઇન્ડિયા પોસ્ટની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને શોર્ટલિસ્ટ કેન્ડિડેટમાં ગુજરાત રાજ્યની પીડીએફ ડાઉનલોડ કરી તમે તમારું નામ ચેક કરી શકશો। આ ત્યારે જ ઓપન થશે જ્યારે તમારું જીડીએસનું રિઝલ્ટ જાહેર થશે, ત્યારે આપણે સંપૂર્ણ માહિતીનો વિડીયો બનાવીશું। તો મિત્રો, આ હતી આજની અગત્યની માહિતી। જો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય વિડીયોને લાઈક કરજો અને તૈયારી કરતા તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરજો। અને મિત્રો, આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।